હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 6 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। ટૂંક જ સમયમાં આપણે તમામ વિડીયો કવર કરી લેવાના છે। થોડીક શાંતિ રાખજો, થોડીક કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ હતી, આના કારણે આપણે લેટ પડી ગયા છે। તો મિત્રો 6 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે આ વિશ્વ કેન્સર દિવસની, એ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। 4 ફેબ્રુઆરીએ મિત્રો 4 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ પણ મનાવાય। 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યા છે? તો નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યા? અપૂર્વ ચંદ્રા। અપૂર્વ ચંદ્ર ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ બની ગયા છે। ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ। નેશનલમાં 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કયો મેડલ જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બ્રોન્ઝ મેડલ। બ્રોન્ઝ મેડલ જીત્યો છે મિતવા ચૌધરી। ગુજરાતનો પ્રશ્ન છે મિત્રો। વાત કરીએ 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ, આનું આયોજન ગુવાહાટી અસમમાં થયું હતું। એશિયામાં જસ્ટિસ રીતુ બહારી કયા હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તરાખંડ હાઈકોર્ટની। ઉત્તરાખંડ હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની ગઈ છે જસ્ટિસ રીતુ બહારી। કોણ બની છે? જસ્ટિસ રીતુ બહારી। મિત્રો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી। ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ। ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન। હાલમાં 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયું। ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો। ઉત્તરાખંડ સરકાર બારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે। સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણનો 17મો સંસ્કરણ હાલમાં પિથોરાગઢ ઉત્તરાખંડમાં શરૂ થયું છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક એકાઉન્ટ્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે। પૂરા લાસ્ટ 1 યરનું કરંટ અફેર મળશે। 10,000થી વધારે પ્રશ્નો છે કરંટ અફેર્સના, અને સૌથી મોટી વાત, તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે આપણે ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ પ્રોવાઈડ કરીએ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। એશિયામાં કયા રાજ્યમાં 3 દિવસીય વેરુલ અજંતા મહોત્સવ શરૂ થયો? તો વેરુલ અજંતા મહોત્સવ 3 દિવસનો છે મિત્રો, એ હાલમાં મહારાષ્ટ્રમાં શરૂ થયું છે। ક્યાં શરૂ થયું? મહારાષ્ટ્રની અંદર શરૂ થયું। મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે। મહારાષ્ટ્રના 2 મુખ્યમંત્રી છે, એક છે અજીત પવાર, બીજા કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ। મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ, અને મહારાષ્ટ્રના રાજ્યપાલ છે કોણ? રમેશ બેસ। મિત્રો હાલમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન નાસિકમાં કરાયું। મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી બન્યા છે રશ્મિ શુક્લા। એફડીઆઈ પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે। હાલમાં બાળકોની બહાલી અને સ્વદેશ વાપસી માટે એનસીપીસીઆરે કયો પોર્ટલ લોન્ચ કર્યો? તો જે બાળકો ખોવાઈ જાય છે મિત્રો એમના માટે, અને જે બાળકો વિદેશમાં ફસાઈ જાય છે એમના માટે એનસીપીસીઆર એટલે શું? તો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એમણે કયો પોર્ટલ લોન્ચ કર્યો છે? તો ફ્રેન્ડ આ 2 પોર્ટલના નામ યાદ રાખવાના, એક છે ટ્રેક ચાઇલ્ડ, બીજું છે ઘર। બરાબર, ટ્રેક ચાઇલ્ડ અને ઘર, અને ઘરનું પૂરું નામ છે મિત્રો ગો હોમ એન્ડ રીયુનાઇટ। ગો હોમ એન્ડ રીયુનાઇટ। હાલમાં કયા રાજ્યની સરકારે કોરોમંડલ ફર્ટિલાઇઝર પર 5.92 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો કયા રાજ્યની સરકારે કોરોમંડલ ફર્ટિલાઇઝર પર 5.92 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ સરકાર। કયા રાજ્યની સરકારે? તમિલનાડુની સરકારે। શા માટે લગાવવામાં આવ્યું? તો કોરોમંડલ ફર્ટિલાઇઝર જે છે એના પ્લાન્ટમાં એમોનિયાનું રિસાવ થયું હતું, એના કારણે પર્યાવરણને ઘણી હાનિ થઈ હતી। હવે મિત્રો તમિલનાડુની વાત કરીએ। તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે આરએન રવિ। તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ। હાલમાં હ્યુન્ડઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે। ટાટા પાવર તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે। ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો। સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજન કરાયું છે। એશિયામાં પૂર્વી ક્ષેત્ર કૃષિ મેળા 2024 ક્યાં શરૂ થયું છે?
તો પૂર્વી ક્ષેત્ર કૃષિ મેળા 2024 ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઝારખંડ ખાતે. મિત્રો હાલમાં ઝારખંડ ખૂબ જ વધારે ચર્ચામાં છે, કારણ કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ભ્રષ્ટાચારના આરોપના કારણે રાજીનામું આપવામાં પડ્યું અને ઝારખંડના નવા મુખ્યમંત્રી બની ગયા છે. કોણ બન્યા છે ઝારખંડના નવા મુખ્યમંત્રી? તો મિત્રો એ બન્યા છે ચંપઈ સોરેન અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં જાહેર થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કયા સ્થાને રહ્યું? તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023 હાલમાં બહાર પાડવામાં આવ્યું. ભારત આમાં 93માં સ્થાને છે. 93મું સ્થાન છે ભારતનું. ટોટલ 180 દેશોમાં ભારત 93માં નંબરે છે. મિત્રો ભારતનો સ્કોર છે 39. ભારતનો સ્કોર છે 39 અને કન્ટિન્યુ ડેનમાર્ક આમાં ટોપ પર રહ્યું છે. એશિયામાં કોણ સૂચના અને પ્રસારણ સચિવ નિયુક્ત કરાયા? તો ભારતના નવા સૂચના અને પ્રસારણ સચિવ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સંજય જાજુ. સંજય જાજુ બની ગયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સંજય જાજુ બની ગયા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. બરાબર, સંજય જાજુ. મિત્રો હાલમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ કમિટીના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ બની છે. પવનકુમાર નાણાં મંત્રાલયમાં મુખ્ય સલાહકાર બન્યા. એનએલસી ઇન્ડિયા લિમિટેડના નવા નાણાં નિદેશક પ્રસન્નકુમાર આચાર્ય બન્યા. યુપીએસસીના સદસ્યો બન્યા છે શીલવર્ધન સિંહ. બેંગલુરુ મેટ્રોના એમડી બન્યા છે મહેશ્વર રાવ. હાલમાં કોણે 9 ઇનક્રેડિબલ યર્સ હરિયાણા ગવર્મેન્ટ પુસ્તકનું વિમોચન કર્યું? તો 9 ઇનક્રેડિબલ યર્સ હરિયાણા ગવર્મેન્ટ આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જગદીપ ધનકડે. હરિયાણા સરકારના 9 વર્ષ પૂરા થયા એ નિમિત્તે સરકારની યોજના પરિયોજના અને સરકારની તારીફ કરવા માટે જગદીપ ધનકડે 9 ઇનક્રેડિબલ યર્સ હરિયાણા ગવર્મેન્ટ પુસ્તકનું હાલમાં વિમોચન કર્યું છે. મિત્રો જગદીપ ધનકડ કોણ છે? તો જગદીપ ધનકડ કોણ છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ. હવે મિત્રો પુસ્તકની વાત કરીએ તો ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ પુસ્તક લખી. ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તકનું વિમોચન કર્યું. ટ્વિંકલ ખન્નાની પુસ્તક આવી છે વેલકમ ટુ પેરાડાઇઝ. હાલમાં કયા દેશે ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી? તો 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી કોણે આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકાએ. કોણે આપી છે? અમેરિકાએ આપી છે ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી. અમેરિકાની વાત કરીએ તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, બરાબર, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર હાલમાં મેઘાલયના ઉમરોઈમાં થયું. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારતની બહાર દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ન્યૂ જર્સીમાં કરવામાં આવ્યું. હાલમાં ક્યાં મા કામાખ્યા મંદિર કોરિડોરનું શિલાન્યાસ કરાયું? તો મા કામાખ્યા મંદિર કોરિડોરનું શિલાન્યાસ ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ ખાતે. બરાબર, અસમ ખાતે મા કામાખ્યા મંદિર આવેલું છે અને મા કામાખ્યા મંદિર કોરિડોરનું હાલમાં શિલાન્યાસ નરેન્દ્ર મોદીએ કર્યું. સાથે સાથે એમણે 11,000 કરોડની પરિયોજનાનું પણ શિલાન્યાસ અસમમાં કર્યું છે. મિત્રો અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ કોણ છે? તો એ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. હાલમાં અસમના રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટીએ ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું. અસમના મુખ્યમંત્રીને સિંગાપુરની ટોપ ફેલોશિપથી સન્માનિત કરાયા. હાલમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાની રાશિ વધારીને કેટલી કરી છે? તો 2024-25 નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાની રાશિ વધારીને મિત્રો 3500 કરોડ કરવામાં આવી છે. કેટલી? 3500 કરોડ. પહેલાં 1500 કરોડ હતી. 1500 કરોડથી 3500 કરોડ થઈ. નેશનલમાં સાઉથના કયા અભિનેતાએ રાજનીતિક પાર્ટી તમિજાંગા વેત્રી કજગમ લોન્ચ કરી? તો એક રાજનીતિક પાર્ટી છે મિત્રો તમિજાંગા વેત્રી કજગમ અને એ કોણે લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો થલ્લાપતિ વિજય. કોણે કરી છે? થલ્લાપતિ વિજય સાઉથના એક્ટર છે. નેશનલમાં કોને કેરળમાં શંકર સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો કેરળની અંદર શંકર સ્મૃતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ઈશ્વરી પ્રસાદ નંબુદરીને. ઈશ્વરી પ્રસાદ નંબુદરી ઉત્તરાખંડના બદ્રીધામના મુખ્ય પૂજારી છે. એમના કેરળમાં શંકર સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરાયા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. નેશનલમાં જસ્ટિસ પ્રદીપ કુમાર કયા હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ નિયુક્ત કરાયા છે?
તો જસ્ટિસ પ્રદીપ કુમાર કયા હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઝારખંડ હાઈકોર્ટના. મિત્રો ઝારખંડના સીએમ ચંપઈ સોરેન અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે? ગિફ્ટ સિટી રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે ભારતમાં ક્યાં પહેલી વખત લાફિંગ ગુલ પક્ષી જોવા મળ્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.